આજે આપણે બનાવવાની છે પાટુડી, તો આપણે 1 વાટકો લોટ નાખી લઈ લઈશું. તેમાં 1 વાટકો દહીં એડ કરીશું. હવે આને મિશ્રણ મિક્સ કરી દઈએ. થોડી છાશ એડ કરીશું. હવે આપણે આને મિક્સ બધું બરાબર કરી દઈએ. હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું. ત્યારબાદ એમાં હળદર. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ને હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ. પાટુડી બનાવીએ છીએ તેની સાથે સાથે અમારે ખીચડી પણ જોઈએ, તો આપણે સાઈડમાં બાજુમાં ખીચડી પણ બનાવી દઈએ. આ બનાવીએ છીએ આપણે વઘારેલી ખીચડી. જે મિશ્રણ આપણે રેડી કર્યું હતું તેને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. જ્યાં સુધી આ ઘાટું ન થાય ત્યાં સુધી આને હલાવતા રહેવાનું. હવે આ મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે. થોડી વાર હજી આને હલાવતા રહેશું. આપણે અહીંયા પાટુડીનું મિશ્રણ પાથરવાનું છે, તો તેની માટે નીચે તેલ લગાવીને રેડી કરી દઈએ. તો આ પાટુડીનું મિશ્રણ રેડી છે. આપણે હવે તેને નીચે ઉતારીને પાથરી દઈએ. આ મિશ્રણને આપણે નીચે પાથરી દઈએ. તેલ લગાવેલું છે.